વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદના નવા માંડવા વિસ્તારમાં દીપડાના ભયાનક આતંકથી સ્થાનિક રહીશોમાં ભય ફેલાઈ જવા પામ્યો છે. ગત રાત્રે એક રહેણાંક મકાનની પાછળ આવેલા તબેલામાં દીપડાએ ઘસી આવી પશુઓ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં એક પાછળનું મોત નીપજ્યું હતું. જોકે પશુપાલક જાગી જતા મોટી હોનારત ટળવા પામી હતી. નવા માંડવા ગામના વચલા ફળિયામાં રહેતા પશુપાલક શાંતિલાલ રબારીના ઘરની પાછળ પશુઓનો તબેલો આવે છે, જ્યાં ગત રોજ મધરાત્રે દીપડો અચાનક તબેલામાં ત્રાટક્યો હતો. તો દીપડાને જોઈ ગાયોએ જોરથી ભાંભરવાનું શરૂ કરતા શાંતિલાલ જાગી ગયા હતા અને તાત્કાલિક તબેલા તરફ દોડી ગયા હતા. જોકે પશુપાલકે બૂમાબૂમ કરતા દીપડા તેના શિકાર મૂકીને અંધારામાં નાસી છૂટ્યો હતો. દીપડાએ 2 વાછડીઓનું નિશાન બનાવી હતી. મોટી વાછડીને દીપડાએ ગળાના ભાગે પકડ મજબૂત કરતા ગુંગળામણને કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે નાની વાછડીને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેની હાલત અત્યંત નાજુક હોવાનું સામે આવ્યું છે. તો આ બનાવથી વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો છે. તો આ ઘટના જ્યાં બની તે વતલું ફળિયું મુખ્ય માર્ગને અડીને આવેલું છે. તો આસપાસ ગીચ રહેણાંક વિસ્તાર છે અને નજીકમાં જ સંસ્કૃત પાઠશાળા પણ આવે છે, જ્યાં વિદ્યાર્થીઓની અવરજવર રહે છે. તો અગાઉ નવેમ્બર માસમાં પણ આ જ પશુપાલકના તબેલામાં દીપડાએ શિકાર કર્યો હતો, જેનાથી સ્પષ્ટ થાય છે કે દીપડો આ વિસ્તારમાં કાયમી અડ્ડો જમાવી રહ્યો છે, જેને લઈ તંત્ર સામે રોષ અને માંગણીઓ જોવા મળી રહી છે. જેમાં સ્થાનિક લોકો દ્વારા વન વિભાગ અને પંચાયત સામે રોષ જોવા મળ્યા હતા. રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે કે ડભોઈ વન વિભાગ તુરંત જ આ મામલે તપાસ કરી હિંસક દીપડાઓને પાંજરે પૂરે. તો નવા માંડવા વતલા ફળિયાના ટૂંકા માર્ગ પર વર્ષોથી સ્ટ્રીટ લાઇટ નથી તે રસ્તો અત્યંત બિસ્માર હોવાથી રાત્રિના સમયે લોકો સુરક્ષિત અનુભવતા નથી. તો રહીશોમાં સમગ્ર મામલે ફફડાટ ફેલાવો છે. જો દીપડો તબેલીમાં ઘસી આવતો હોય તો ગમે ત્યારે રમતા બાળકો કે રાહદારીઓ પર પણ હુમલો કરી શકે છે. તો વન વિભાગ વહેલી તકે પાંજરું ગોઠવે તે જરૂરી બનવા પામ્યું છે. મુકેશ ખત્રી સાથે CN24 ન્યૂઝ, ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.